મહીસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર ખાડે ગયું છે। પીએચસી સેન્ટરમાં થર્મોમીટર પણ નથી। વર્ધી પીએચસી સેન્ટર બાળકને તાવની સારવાર આપવા લઈ ગયેલા વ્યક્તિને કડવો અનુભવ થયો છે। વાલી પોતાના પૌત્રને લઈ વર્ધરી પીએચસી પહોંચ્યા હતા। જોકે તાવ માપવા બાળકને લઈને આવેલા વાલીને કલાકો સુધી બેસાડી રખાયા। તાવ માપવાનું મશીન નથી, સેલ નથી એવા બહાના આપીને દર્દીને કલાકો સુધી બેસાડી રાખ્યા। આખરે વાલી બાળકને સારવાર આપ્યા વગર જ પરત ફર્યા હતા। રોષે ભરાયેલા વાલીએ પીએચસી સેન્ટરની કથળેલી સ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। સામાન્ય મશીન પણ ન હોવાને લઈને પીએચસી સેન્ટર પર સવાલ ઉઠી રહ્યા છે। તાવ માપવાનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો માપી દો ને છે કે નથી? ઉતાવળમાં થોડો ગાયા છે ક્યારે આવે 1 કલાક થયો, 3 જોયા, 3 માં પાવર નથી। વાત સાચી? સાચી સાચી વાત ના? 3 માં પાવર નથી। ઇન્સ્ટ્રુમેન્ટ કેમ નથી પીએચસી ના? પહેલા અમને જવાબ આપો। પાવર બનશે તો તમારે કેમ પાવર બનશે? હે 3 હોય 4 હોય કેટલા હોય? હું જાતે છું, બરોબર છે, મેડિકલ લાઈન અંદર મને ખબર છે। તાવ માં પાવ આવ્યો છોરાને તો સાધન છે કે નથી? નથી। અને આજે 1.5 કલાકથી છોરાને હું લઈને બેસી રહ્યો છું। સુવિધા આવે તો બંધ કરી દો દવાખાનું। તો કેસ કઢાઈ અને તાવ મપાવજો તો મેડમે બીજી રૂમમાં મોકલ્યા। તો એ મેડમે એવો જવાબ આપ્યો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા નથી, ત્યાં જાઓ પેલી રૂમમાં। પછી હું અહીંયા આવ્યો તો ઇન્સ્ટ્રુમેન્ટ ના નથી તો મેં કહું હું લઈ આપું, તો કે મંગાયા છે, આવશે એટલે માપશે। પછી મેં 2 વાર કહ્યું તો 2 ઇન્સ્ટ્રુમેન્ટ બે બંધ। ના છૂટકે મારે કલાક બે રહીને મારા બેબીના બાબાને દવા કરાવ્યા વગર પરત લઈ જવું પડ્યું।